હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો, મજામાં? મૌલિકભાઈ બોલું છું. બોલો. હા, તમારો કોલ આવેલો તો બોલો ને. હા, એટલે મારે લગ્ન કરવાના હતા. હા, ક્યાંથી બોલો છો ભાઈ? મુકામ મહેસાણા. મહેસાણા. પેલા ક્યાં મેરેજ થયા છે ભાઈ તમારા? હા, પેલા મેરેજ થયેલા હતા અને મારી પત્નીનું 40 વર્ષે કેન્સરના કારણે મૃત્યુ થયું. ઓ બાપરે. બરાબર. એટલે કેવું પાત્ર શોધી રહ્યા છો ભાઈ તમે? પાત્રમાં તો 30 વર્ષથી મોડીને 50 વર્ષ સુધીનું. બરાબર. અને કઈ સમાજ હાલે તમારે? આપણા તમામ સમાજ હાલે, કોઈ આપણે એવો ભેદભાવ નહીં રાખતા. કોઈ બી સમાજ, મતલબ નીચી કાસ્ટ કે ઊંચી કાસ્ટ એવું કશું જ નથી? બધી કાસ્ટ સરખી જ છે. બરાબર. તમે કઈ સમાજમાંથી આવો છો ભાઈ? પ્રજાપતિ સમાજ. પ્રજાપતિ સમાજમાંથી આવો છો. શું નામ છે તમારું? જે તમામ કાસ્ટ છે ને બધી સરખી જ છે. આપણે ભેદભાવ નહીં માનતા. ના. બરાબર છે. તમે બરાબર છો તમારી જગ્યાએ. તમારું નામ શું છે ભાઈ? પ્રજાપતિ પરેશભાઈ ખોડાભાઈ. તો હવે 2 મિનિટ ચાલુ રાખો. આ પ્રજાભાઈ શું નામ? પ્રજાપતિ પરેશભાઈ ખોડાભાઈ. પરેશભાઈ. આમનું નામ પ્રજાપતિ પરેશભાઈ છે. એમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે અને મહેસાણાથી છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને લગ્ન કરવા હોય તો આમના નંબર પર કોલ કરી શકે છે. પરેશભાઈ, તમારો નંબર બોલશો, જેથી કોઈ બેન દીકરી તમારું રેકોર્ડિંગ સાંભળતી હોય અને લગ્ન કરવા માંગતી હોય અર્જન્ટ વાળો તમારો કોલ કરી શકે. 94 29 52 94 29 52 83 82 82 હે ને? અને તમે જે ઉપર મૂકો ને યુટ્યુબમાં વિડીયો, એમાં મારો ફોટો અને મોબાઈલ નંબર બંને મૂકવાનો ઉપર. હા, એ તો અમે મૂકીશું. આમાં અમારે મૂકવાનું છે, પણ અત્યારે જે તમે બોલો છો ને રેકોર્ડિંગ થાય છે, એટલે બોલો આગળ બોલો. તમારે ડિટેલ આપો. એ તો અમે યુટ્યુબમાં જે તમે મૂકો ને ફોટો, એની અંદર ફોટો અને નીચે મોબાઈલ નંબર મૂકો, જેથી કરીને કોઈ વ્યક્તિ ફોન કરી શકે. ના, એ તો અમે મૂકીશું, નંબર મૂકીશું, મોબાઈલ નંબર. હવે હું સરકારી પ્રાથમિક શાળામાં ટીચરની નોકરી કરું છું. કઈ જગ્યાએ? ટીચરમાં કઈ જગ્યાએ નોકરી કરો છો તમે? ડીસા તાલુકો. ડીસા તાલુકો. જિલ્લો બનાસકાંઠા. અને જિલ્લો બનાસકાંઠા. બરાબર. મારું કાયમી માટે રહેવાનું સ્થળ મુકામ મહેસાણા. શું કહો છો? મારું કાયમી રહેવાનું સ્થળ મુકામ મહેસાણા છે. મહેસાણા. બરાબર. એટલે તમને કોઈ નાત જાતનો કોઈ એવો ભેદભાવ નથી, ગમે તે સમાજ હાલશે. બરાબર. હા, કોઈ ભેદભાવ નહીં. બરાબર. તો તમારું નામ શું કીધું? પરેશભાઈ ને? મારું નામ પરેશભાઈ છે, જેમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે. અગર કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય ને લગ્ન અર્જન્ટમાં કરવા માંગતી હોય તો આમના નંબર પર કોલ કરી શકો છો. અગર આ ભાઈનો નંબર નથી લાગતો તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો. મારું નામ મૌલિક છે. તમે આ નંબર પર કોલ કરી શકો. મારા નંબર પર 9313533149 હંમેશા નંબર ચાલુ રહેશે. હવે પરેશભાઈ, તમારી વેદનાઓ કહો, જેથી લોકોને ખબર પડે કે એકચ્યુઅલીમાં તમે લગ્ન કેમ કરવા માંગો છો. નહીં, હજુ હું મારું પોતાનું ડિટેલ આપું કે મારે માસિક 92,000 રૂપિયા પગાર છે. અને પેન્શન પાત્ર નોકરી છે. એટલે મારે નોકરી પૂરી થઈ ગયા પછી પણ પેન્શન મળવા પાત્ર આજીવન. એટલે મારી નોકરી પેન્શન પાત્ર છે. મારી ઉંમર 42 વર્ષની છે અને મારી જન્મ તારીખ 5/1/1983 છે. મારે 2 બાળકો છે, એક છોકરી અને એક છોકરો. મારી છોકરીની ઉંમર 20 વર્ષની છે અને પોસ્ટ ઓફિસમાં નોકરી આવેલ છે, પોસ્ટ માસ્ટર તરીકે. અને મારા છોકરાની ઉંમર 16 વર્ષની છે અને તે ધોરણ 10 નો અભ્યાસ કરી રહ્યા. અત્યારે ધોરણ 11 સાયન્સમાં ભણે. મારા છોકરાને 93% આયા ધોરણ 10 માં. સારું કહેવાય. બરાબર. અને મારી પત્નીનું 40 વર્ષની ઉંમરે કેન્સરના કારણે મૃત્યુ થયું છે. એટલે હાલ અમે હું અને મારા 2 બાળકો અમે એકલા રહીએ છીએ મહેસાણા. અમે જાતે રસોઈ બનાવી. રસોઈ જાતે બનાવવી પડે છે. પાછું નોકરીએ જવું પડે છે. નોકરી જઈને આવીને ઘેર આવીને રોધવાનું, જાતે વાસણ ધોવાનું, કપડા ધોવાનું, છોકરા સાચવવાનું, એવું બધું તકલીફ પડે છે. બરાબર. હવે મને એમ કહો, કેટલી ઉંમર સુધી તમે ચાલશે? કેટલી ઉંમર સુધી તમારે જોઈએ? મારે 30 વર્ષથી મોડીને 50 વર્ષ સુધીનો હોય કોઈ પાત્ર મળે તો ચાલશે.
બરાબર બરાબર. અને કોઈ પાત્ર એવું હોય કે શારીરિક ખોટખોપણ હોય હમ. અને જો એકબીજાને મને પસંદ આવે તો હું લગ્ન કરવા તૈયાર છું. બરાબર બરાબર. કોઈ પાત્ર સામે હોય ને શારીરિક ખોટખોપણ હોય હમ. અને અમને એકબીજાને પસંદ આવતો હોય તો આપણે લગ્ન કરવા તૈયાર છીએ. એવું પાત્ર હશે તો પણ ચાલશે. બરાબર બરાબર. એટલે તમે એવું પાત્ર ગોતી રહ્યા છો જે સારું હોય અને સારું દેખાવમાં બી હોય ને તમારી જોડે રહે, તમારે છોકરાનું ને બીબીનું ધ્યાન રાખે અને તમારું ધ્યાન. બરોબર. અને થોડી ઘણી અપંગતા છે તો ચાલશે, પણ શું એકબીજાને ગમતું હોય તો. એ બી સારું જ છે. મતલબ તમે કઈ સ્કૂલમાં ભણાવો છો? પ્રાઇવેટ છે કે સરકારી છે? ના, સરકારી પ્રાથમિક શાળામાં ટીચર. કઈ શાળાનું નામ શું છે? શાળાનું નામ છે અમરપુરા પ્રાથમિક શાળા. અચ્છા, એટલે ટીચર છો તમે? હા, ટીચર છું. હા, બરાબર બરાબર. આની પહેલા તમારા મેરેજ થયેલા હતા પણ એમાં એવું છે કે બેનનું અવસાન પામી ગયું એટલે તમે એક સારું પાત્ર ગોતી રહ્યા છો. હા, કેન્સરના કારણે મૃત્યુ થયું. હા, બરાબર બરાબર. મેં તમારા વોટ્સઅપમાં જે મરણ સર્ટી આવે ને એ પણ મૂક્યું તમારા વોટ્સઅપમાં. ના, એ તો વાંધો નથી, એ તો હું જોઈ લે. પણ હું તમને શું કહું છું, જે ફોટો મૂક્યો ને એ ફોટો તમે સ્ક્રીન ઉપર મૂકજો અને નીચે મોબાઈલ નંબર મૂકજો એટલે કોઈ વ્યક્તિ ફોન કરી શકે. ના, એ તો અમે મોબાઈલ નંબર મૂકીશું ને ફોટો મૂકીશું તમારો, જેથી કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળે એટલે ડાયરેક્ટ કોલ કરે. મારા બંને બાળકો જે સામેનું પાત્ર આવશે ને એમને મમ્મી કહેવા માટે તૈયાર છે. અને સામેની વ્યક્તિ મારા બાળકોને પોતાના બાળકો તરીકે અપનાવી લે. એટલે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, બરાબર? અને તમે એવું વિચારો છો કે સારું એવું પાત્ર મળે જે તમારું ધ્યાન રાખે ને તમારા બાળકોનું બી ધ્યાન રાખે, બરાબર? મારા બાળકો અને તમારી એક બેટી છે પેલા જોબ કરે છે એમાં ને? પોસ્ટ ઓફિસમાં જોબ કરે છે, બરાબર? અને છોકરો બીજો છે એ ભણવાનું ના કેટલા વર્ષનો છે છોકરો? 16 વર્ષનો, ધોરણ 11 સાયન્સમાં ભણે. અચ્છા, 16 વર્ષનો છે, ધોરણ 11 માં ભણે છે, બરાબર? પછી બીજું છે કોઈ એવું પાત્ર હોય અને એને લગ્ન કરેલા હોય, કદાચ છૂટાછેડા થયેલા હોય, વિધવા પાત્ર હોય અને કોઈ એવું પાત્ર હોય એમાં અમુક સ્ત્રીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને બાળકો થતા નથી એવી અમુક તકલીફ હોય છે, તો એવું કોઈ હશે ને તો મારે ચાલશે. અચ્છા, એવું છે. કોઈને બાળક કદી અમુક ડોક્ટર એવું કહેતા હોય છે કે આ સ્ત્રી હે એમને કદી એ બાળક નહીં થાય, તો પછી એવું હશે તો મારે ચાલશે એવું કહેવા માંગુ હું. એટલે તમારું મતલબ તમારો મીનિંગ એવો છે કે કેર કરે અને તમારું ધ્યાન રાખે અને કોઈ બી જાતની કોઈ બી પ્રોબ્લેમ આવે તો તમારું સિચ્યુએશન હેન્ડલ કરી લે. જેમ કે એક સ્ત્રીનું કામ હોય છે કે સામેવાળાનું ધ્યાન રાખવું, એવી રીતે તમે પાત્ર ગોતી રહ્યા છો, બરાબર ને? કોઈ પણ સ્ત્રી હોય એને બાળક ના થતા હોય તો એને બાળક ના થતા હોય એટલે બીજા લોકો ના લઈ જાય લગ્ન કરે, એમને બાળક જોતા હોય. મારે ઈચ્છામાં કેવું છે કે મારે 2 બાળકો તો છે જ, એટલે મારે બીજા કોઈ બાળકોની જરૂર નથી. એટલે કોઈ છોકરી હોય, કોઈ સ્ત્રીને બાળક ના થતું હોય તો એ પાત્ર મારે ચાલશે એવું કહેવા માંગુ. બરાબર બરાબર. પછી બીજું એમ કહેવા માંગુ છું કે કોઈ પાત્ર એવું હોય ને એને નાની છોકરી હોય, એકાદ 2 વર્ષની 5 વર્ષની છોકરી હોય અને પોતાનો પતિ મૃત્યુ પામ્યો હોય એવું બધું કોક બન્યો હોય ને, કદાચ છૂટાછેડા થયા હોય તો એ છોકરી હું અપનાવી લેવા તૈયાર છું મારી છોકરી તરીકે. અચ્છા, જે સામેની છોકરી લઈને આવે ને પોતાનું બાળક, એ બાળકને હું પોતાનું બાળક તરીકે અપનાવી લઈશ. બરાબર બરાબર. કેમ કેવું, સમજ્યા તમે વાત ને? હા, હવે મારી વાત સાંભળો. પરેશભાઈ પ્રજાપતિ છે જેમને મેરેજ કરવાના છે, એમને આ ઓડિયો મુકાયેલ છે. હવે તમે વાત સાંભળો મારી. એમાં એવું છે કે પરેશભાઈને કોઈ બી સમાજ હાલશે અને એમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને અર્જન્ટમાં મેરેજ કરવા માંગતી હોય તો આ નંબર પર કોલ કરી શકો છો. મારો નંબર છે 9313533149. હવે પરેશભાઈને એવું છે કે પરેશભાઈને કોઈ બી છોકરી ચાલશે, જેમ કે થોડી બહુ સારી હોય અને થોડી અપંગ હશે તો બી ચાલશે ને પરેશભાઈ? બીજી કોઈ એવી કે છૂટાછેડા અને છોકરાની માં હોય અને એને કોઈ ના અપનાવતું હોય તો આ પરેશભાઈ અપનાવશે. પરેશભાઈને લગ્ન અર્જન્ટમાં જ કરવાના છે. પરેશભાઈ તમારા લગ્ન અર્જન્ટમાં કરવા છે ને અત્યારે? અર્જન્ટમાં જ કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય તો આપણા નંબર પર કોલ કરો. અર્જન્ટમાં આપણે તમારું એક દિવસમાં મુલાકાત ને એક દિવસમાં ફેસલો. મહેસાણામાં પોતાનું મકાન છે 2 માળનું, એક અંદર. અને પોતાનું મકાન 2 માળનું.
બરાબર. મહેસાણામાં એમનું પોતાનું મકાન બી છે, કોઈ વાંધો આવ્યો નથી, ખાતા પીતા ઘરના છે. ખાલી પ્રોબ્લેમ એવી છે કે અત્યારે સિચ્યુએશન એવી છે કે કરવા વાળું છે નહીં, છોકરા મોટા થતા જાય છે. દર મહિને 92,000 રૂપિયા પગાર. અને દર મહિને 92,000 રૂપિયા પગાર છે. સારી એવી લાગણી વાળા છે, કોઈ વાંધો આવ્યો નથી. અને અત્યારે ક્યાં રહો છો ભાઈ તમે? પેન્શન પાત્ર નોકરી છે. હા હા, બરાબર બરાબર. અને અત્યારે ક્યાં રહો છો તમે? અત્યારે મહેસાણામાં રહીએ છીએ. મહેસાણામાં રહે છે. તો જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સર, હા બોલો બોલો. જે આવનાર પાત્ર હોય એમને કોઈ મજૂરી કરવાની નથી, ઘર કામ કરવાનું, સુખ શાંતિ રહેવાનું. બરાબર બરાબર. કોઈ બહાર ધંધો કે બીજી નોકરી કે એવું કોઈ કરવાની જરૂર નથી. આવનાર પાત્રને મજૂરી કે બહારનું કોઈ પણ કામ કરવાનું નથી, એવું તમે કહો. હા હા, જો એમને એવું છે કે એમને ત્યાં એ શિક્ષક છે અને ભણાવવાનું છોકરાઓનું કરે છે આ પરેશભાઈ. અને એમના ત્યાં કોઈ બેન બી અગર લગ્ન કરીને આવે છે તો એમના ત્યાં કોઈ કામ ધંધો મતલબ કોઈ મજૂરી કરવાનું કામ છે નહીં, ઘરનું ખાલી કામ કરવાનું, છોકરાને ધ્યાન રાખવાનું, છોકરો સ્કૂલ જાય, હા નાનું મોટું કામ કરવાનું, એવું બધું કામ કરવાનું છે પરેશભાઈના ત્યાં. બરાબર. અને એમનું ધ્યાન રાખવાનું છે પરેશભાઈનું અને પરેશભાઈના છોકરાઓનું. બરાબર પરેશભાઈ? બરાબર. સુખ શાંતિ હળીમળીને રહેવાનું. હા, અને હળીમળી રહેવાનું. કેમ કે પરેશભાઈની જિંદગીમાં થોડું અત્યારે એવું છે કે એમનો પત્ની ઓફ થઈ ગયા છે એટલે થોડી જિંદગી થોડી અધૂરી થઈ ગઈ છે. પણ પરેશભાઈ અમારા ત્યાંથી ઓડિયો મુકાઈ રહ્યા છે. પરેશભાઈ, હવે તમને મને એક સવાલ પૂછવાનો રહ્યો છે. બોલો બોલો. કે આ તમે જે ઓડિયો મુકાઈ રહ્યા છો તમે તમારી મનની મરજીથી મુકાઈ રહ્યા છો? હા, હું પોતાની મરજીથી મુકાવું છું. શું કારણસર મુકાવો છો તમે? મારે લગ્ન કરવાના હોવાથી અને એકલા રહીએ છીએ. છોકરાની મારા ઉપર જવાબદારી છે, રોધવાની, વાસણની, કપડા ધોવાની અને નોકરીની તમામ જવાબદારી મારા ઉપર આવી છે. એટલે જો લગ્ન કરું અને ઘેર બૈરું હોય તો ઘરનું બૈરું સંભાળ લે, હું પોતે નોકરીને સંભાળ લઉં. બરાબર બરાબર. એટલે છોકરાનું અમારે બધાનું કમ્પ્લીટ થઈ જાય. છોકરી તો 2 વર્ષ પછી પરણીને સાસરે જશે. એટલે પછી અમે અને છોકરો અને જે આવનાર પત્ની છે અમે 3 સુખ શાંતિ રહ્યા. બરાબર બરાબર. તમારો મેઇન મુદ્દો એવો છે કે જીવનમાં એક તમારી સાથે કોઈ પાત્ર હોય તો એનાથી શું કે તમારું સપોર્ટ થઈ જાય ને. બરાબર છે. બરાબર. જીવનસાથીની જરૂર છે. બરાબર બરાબર. જીવન સાથીની જરૂર છે. કઈ વાંધો નહીં, આપણે આ યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીએ છીએ. જ્યારે બી કોઈ બેન દીકરીનો તમારા નંબર ઉપર કોલ આવે એટલે શાંતિથી વાતચીત કરવાની રહેશે. અને જ્યારે બી કોલ આવે એટલે શાંતિથી બોલવાનું કે મારું નામ આ છે ને આવી તમારે લગ્ન કરવાનું. બરાબર. હવે તમારો એકવાર નંબર બોલો જેથી કોઈ બેન દીકરી તમારું રેકોર્ડિંગ સાંભળતી હોય તો તમને કોલ કરી શકે. નંબર બોલો તમારો. 94 29 52 83 82. બરાબર. આ પરેશભાઈ નો નંબર છે. જ્યારે બી સ્ક્રીન ઉપર તો મારો નંબર આવશે ને? હા, સ્ક્રીન ઉપર તમારો નંબર આવી જશે. જ્યારે બી શું લોકો સ્ક્રીન ઉપર એ નંબર લઈને ફોન જલ્દી કરે, મારો ફોટો મૂકજો અંદર. હા હા, કઈ વાંધો નહીં, આપણું રેકોર્ડિંગ થાય છે તો અમે તમારો મોકલી દઈશું. બરાબર. સામેની વ્યક્તિ ફોટો જોઈને ફોન કરી શકે ને? હા, ફોન કરી શકે, કોઈ વાંધો નહીં, ફોન કરી શકે. ફોટા મૂક્યા છે ને? હા હા, એક સારો ફોટો લઈને એમાં મૂકી દેજો. હા હા, કઈ વાંધો નહીં, તમારો ફોટો નામ અમે મોકલી દઈશું. જયારે બી કોઈનો ફોન બોન આવે તો શાંતિથી વાત કરજો. આ પરેશભાઈ છે જેમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય તો આ નંબર પર કોલ કરવો. ધ્યાન દોરજો, કોઈ છોકરી તમને ફોન કરે તો તમે એમનો મારો નંબર નહીં આપજો ને, ધ્યાન દોરજો. હા, કઈ વાંધો નહીં. અમારા જો અગર કોઈ અમારા અંદર કોઈ કોલ કરે છે તો અમે પરેશભાઈને તરત કોન્ટેક્ટ કરાવીશું. બરાબર. તમે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ આજુબાજુ તમારું ઓળખીતા હોય ને એમાં કોઈ તૈયાર હોય તો કહેજો. કઈ વાંધો નહીં, તો કોઈ બી આવશે તો અમે તમને જરૂર જાણ કરીશું પરેશભાઈ. ચલો, કઈ વાંધો નહીં. હવે હું મારું થોડું જાણ આપી દઉં. બરાબર. 2 મિનિટ ચાલુ રાખજો. હવે મારું નામ મૌલિક છે, મારું મેરેજ કરાવવાનું કામ છે. જો કોઈ બેન દીકરી મારા કોન્ટેક્ટ થી પરેશભાઈ જોડે લગ્ન કરશે તો આપણી પૂરેપૂરી જવાબદારી રહેશે. પરેશભાઈ એકદમ સારા માણસ છે અને કોઈ વાંધો આવ્યો નથી, નહીં. અને પરેશભાઈનું કોઈ એવું છે નહીં, કોઈ વ્યસન કરતા નથી અને સારી એવી શિક્ષકમાં નોકરી કરે છે. જો કોઈ બેનને લગ્ન કરવા હોય તો મારા નંબર પર કોલ કરી શકો છો. 9313533149. હંમેશા નંબર ચાલુ છે, ગમે ત્યારે તમે કોલ કરી શકો છો. સારું, ચાલો પરેશભાઈ, વિદાય લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. જયારે બી કોઈનો કોલ આવે તો શાંતિથી વાત કરજો. બરાબર. આપણે મુલાકાત કરાવીશું રૂબરૂ અને એક દિવસમાં ફેસલો કરીશું. યુટ્યુબમાં ક્યારે આવશે? હા, અત્યારે હમણાં 5-1 મિનિટમાં આવી જશે. બરાબર. પછી હેલો સર, મૌલિક સર. હા, બોલો બોલો. તમે તમારી સોસાયટીમાં જે જગ્યાએ રહેતા હોય તમારા મિત્ર વર્તુળમાં અને એમાંથી કોઈ ડાયરેક્ટ તમે લગ્ન કરાવશો
તો આપણે તમારો ચાર્જ છે એ આપવા તૈયાર છીએ હો. હા હા કઈ વાંધો નહીં, અત્યારે રેકોર્ડિંગ થાય છે, હું તમને એવું છે તો શાંતિથી પછી કોલ કરું છું, કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. ઓકે ઓકે સારું. હા હા કોઈ બી એવું હોય તો તમે મને ડાયરેક્ટ કોલ કરજો, બરાબર? સારું સારું, હા હા થેન્ક જય યુ. શ્રી કૃષ્ણ. આપણે રેકોર્ડિંગ મૂકી દઈએ છીએ યુટ્યુબમાં, બરાબર? સારું લે, થેન્ક યુ સર. હા 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 વેલકમ 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 ભાઈ. સારું, ઓકે. તમે પણ નવી પ્રોફાઇલની જાણકારી લેવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ધન્યવાદ મિત્રો.